સ્કૂટર પર આવી મહિલાઓ સાથે છેડતી કરતો આરોપી ઝડપાયો। ગોંડલમાં મહિલાઓમાં ભય ફેલાવનાર ઇસમને આખરે એલસીબીએ ઝડપી પાડ્યો છે। હવે રહેણાંક સોસાયટીમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી રહી, કારણ કે આ સીસીટીવી ફૂટેજ બતાવે છે એ વ્યક્તિ પહેલા ત્યાં તપાસ કરે છે કે આજુબાજુમાં કોઈ છે તો નહીં ને। જો કેવી રીતે મહિલાની છેડતી કરી એમના પેટના ભાગે ને છાતીના ભાગે મુક્કો મારી અને ત્યાંથી નીકળી ગયો। આવા દ્રશ્યો પરથી આપણે કહી શકાય કે જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે। રાજ્યમાં આપણે મહિલા સુરક્ષા અને મહિલા સશક્તિકરણની વાતો કરીએ છીએ, પરંતુ ગોંડલની અંદરથી એક કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમે પણ ધ્રુજી જશો। જી હા, ગોંડલમાં એકલી જતી મહિલાઓને નિશાન બનાવતો ઇસમ ઝડપાયો છે। સ્કૂટર પર આવી મહિલાઓ સાથે છેડતી કરતો આરોપી ઝડપાયો। રહેણાંક સોસાયટીમાં મહિલાઓને પરેશાન કરતો ઇસમ ઝડપાયો છે, જ્યાં મહિલાઓના છાતી અને પેટના ભાગે મુક્કા મારતો હોવાનો આરોપ છે। ગોંડલમાં મહિલાઓમાં ભય ફેલાવનાર ઇસમને આખરે એલસીબીએ ઝડપી પાડ્યો છે। 52 વર્ષીય આરોપી છે તેમને રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડ્યો। ચેતન રૈયાણી નામનો આરોપી પોલીસના હાથે ઝડપાયો છે, જ્યાં પૂછપરછમાં 2 જૂના અનડિટેક્ટ ગુનાનો ભેદ પણ ઉકેલાયાનો દાવો પોલીસે કર્યો। મહિલાઓને એકલી જોઈ સ્કૂટરથી નજીક જઈ હુમલો કરતો હતો આરોપી। ગોંડલની સોસાયટીઓમાં મહિલાને નિશાન બનાવતો હતો આરોપી, અને આ ઘટના બાદ સોસાયટીમાં રહેતી મહિલાઓમાં ભય ફેલાયો હતો। આરોપી પાસેથી 60,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। હવે રહેણાંક સોસાયટીમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી રહી, કારણ કે આ સીસીટીવી ફૂટેજ બતાવે છે કે કાયદો વ્યવસ્થા અને પોલીસનો ડર એ આવા તત્વોમાં કેટલો છે। આ દ્રશ્યો તમે જુઓ કે જ્યાં સુમસામ રસ્તાઓ છે, લોકો પોતાના ઘરોમાં છે, ત્યાંથી મહિલાઓ જ્યારે એકલી નીકળે અને એકલી નીકળતી મહિલાનો એ લાભ લઈ અને આવા અસામાજિક તત્વો એ મહિલાઓની છેડતી કરે છે। જો તમે આ સીસીટીવી દ્રશ્યોમાં તમને દેખાતું હશે કે જ્યાં સોસાયટીની અંદર મોડી રાતનો એ સમય છે, લોકો પોતાના ઘરોમાં છે અને ત્યાંથી થોડાક વાહનો જે છે તે પસાર થતા જોવા મળી રહ્યા હશે। હવે હમણાં તમને અહીંયાથી એક મહિલા પસાર થતી દેખાશે। એ મહિલા, જો તમે એક મહિલા તમને અહીંયાથી પસાર થઈ રહી છે, આગળ એ ગાય જઈ રહી છે ને ત્યાંથી એક મહિલા, જો એક વ્યક્તિ ત્યાંથી આવે છે ને એમની છેડતી કરીને જતો રહેશે, મહિલાને પેટમાં મુક્કો મારીને જતો રહેશે। આ એક સીસીટીવી છે, આના સિવાયના 3-4 બીજા સીસીટીવી પણ છે આની અંદર, કે જેની અંદર જુઓ તમે અહીંયા એક ટ્રક ઊભો છે, એ ટ્રકની બાજુમાં એક મહિલા ત્યાંથી પસાર થાય છે। એ મહિલા પસાર થયા પછી ત્યાંથી એક એક્ટિવા લઈને એક વ્યક્તિ નીકળે છે આધેડ વયનો। એ વ્યક્તિ પહેલા ત્યાં તપાસ કરે છે કે આજુબાજુમાં કોઈ છે તો નહીં ને। જો કેવી રીતે મહિલાની છેડતી કરી એમના પેટના ભાગે ને છાતીના ભાગે મુક્કો મારી અને ત્યાંથી નીકળી ગયો। જોઈ લો ગોંડલ પોલીસ આ દ્રશ્યો તમારા। સોસાયટીની અંદર મહિલાઓ સુરક્ષિત નથી રહી। હવે સુરક્ષિત હોવાના દાવાઓ પોકળ સાબિત થઈ ચૂક્યા છે અને સીસીટીવીએ પોકળ સાબિત કરી દીધું છે। ક્યાં સુધી મહિલાઓમાં ડર ફેલાવનાર આવા તત્વો સામે કાર્યવાહી નહીં થાય? ગંભીર સવાલ છે। મહિલાઓમાં ભય છે, મહિલાઓ રાત્રે એકલી નીકળતી હવે ડરી રહી છે કે નીકળશું અને આવા તત્વો સામે આવશે, આજે મુક્કા મારે છે, કાલે કંઈક બીજું કરશે તો કોણ લેશે જવાબદારી? કાયદો અને વ્યવસ્થાની વાતો શું માત્ર કાગળ પર થાય છે? ના, અહીંયા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે। આવા દ્રશ્યો પરથી આપણે કહી શકાય કે જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે। પોલીસે ભલે ઝડપી પાડ્યો છે, સારું કર્યું ઝડપી પાડ્યો, સબક શીખવાડજો એમને, જેલના સળિયા ગણાવજો એમને, કારણ કે જો આવા લોકો સામે ત્વરિત કાર્યવાહી થશે ને તો જ બીજા અસામાજિક તત્વો શીખશે અને એમનામાં ભાન આવશે કે આવું કરશો તો પોલીસ આપણને નહીં છોડે, પોલીસના દંડાઓ પડશે, ચાલવા લાયક નહીં રહી આપણે। જે ઘટના બની છે ખૂબ દુઃખદ છે। જે ગોંડલના જે રસ્તાઓ છે તેના પરથી મહિલાઓ પસાર થતી હોય ને તેમની જાહેરમાં આ પ્રકારની છેડતી, તેમને છાતી અને પેટના ભાગે મુક્કા મારવા, એ આધેડ વયના વ્યક્તિના મગજમાં શું ચાલી રહ્યું છે એ પણ જાણવું ખૂબ જરૂરી છે ને તેમના પર કાર્યવાહી કરવી પણ ખૂબ જરૂરી જે છે તે હાલ
જોવા મળી રહી છે। ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।